નમસ્કાર મિત્રો, સૌથી પહેલા વાત કરશું પબુભા માણેક વિશે, જે દ્વારકાના એમએલએ છે. આ બેન પબુભા માણેકને ફોન કરે છે, કેમ કે થોડા દિવસથી પત્રિકાને લઈને વિવાદ ચાલે છે. તો આ મંજુબેન એમએલએને ફોન કરે છે, પણ તેની સાથે વાત થતી નથી, કેમ કે નંબર ફોરવર્ડ કરેલો છે, એટલે કોલ ફોરવર્ડ થઈ જાય છે. તો આ મંજુબેન એમએલએ પબુભા માણેકને કહે છે કે ફોન ઉપાડો. ફોન ઉપાડતા શું બીક લાગે છે? આમથી મોટી મોટી મૂછો રાખો છો, તો મારો ફોન ઉપાડો અને મને જવાબ આપો. મિત્રો, પહેલા તમે વિડીયો જોવો એટલે તમને સમજાઈ જશે, પછી આપણે આગળ વાત કરીએ. એ બબલા, મારો ફોન ઉપર બહુ મૂછું ચડાવીને બોલ્યો છે ને, હરિજન લખ્યું છે ને, તો તું હવે ફોન ઉપર કેમ ડર લાગે છે? ફોન બંધ કરી નાખ્યો છે. ફોન ઉપાડતો નથી બબલો ભાઈ. મૂછું ચડાવીને આ મીઠાપોટમાં ફરે છે, આવી રીતે દલિતોને દબાવે છે અને હરિજન એવી રીતે ભફાત કરે છે, હરિજન કહીને બોલાવે છે અને 5 લાખની ગ્રાન્ટ આપે છે. હું કઈ એહસાન કરું છું ને એવી રીતે ફોન ઉપાડતો નથી બબલો ભાઈ. જો અસલ હોય તો ફોન ઉપાડી મને જવાબ દે. અટાણે નામ તમારું? મંજુબેન બોલું છું ખંભાળિયાથી, પણ ફોન ઉપાડતો નથી. એટલે 2-3 વાર ફોન કર્યો, પણ આવી રીતે ફોરવર્ડ કરી નાખ્યો છે. હું એ દલિતની દીકરી છું. તું હિન્દુ વાઘર છો તો હું દલિતની દીકરી છું, પણ તું એકવાર ફોન ઉપાડી મને જવાબ દે. જો અસલ મૂછું ચલાવીને બોલતો હોય ને તો નકર ધારાસભાની સીટ ઉપરથી તું ઉતરી જા. એક યુઝર લખે છે, દ્વારકા ગૌશાળાએ જ હોય છે, રૂબરૂ મળી આવો એટલે શિવ શિવ થઈ જાય, ખોટા ફાંકા શું મારવા? શિવ શિવ, જય દ્વારકાધીશ. એક યુઝર લખે છે, બ્રશ કરીને ટ્રાય કરો ઉપાડે તો. એક યુઝર લખે છે, માસી શિવ શિવ કયો ને બુંદી ગાંઠિયા કયો, ને વાત રહી મૂછુંની તો તમે ઝવેરચંદ મેઘાણીની બુક વાંચી લેજો, એટલે તમારા ક્ષત્રિય સમાજનો ઇતિહાસ ખબર પડી જશે. એક યુઝર લખે છે, ધારાસભ્યની સીટ ઉપરથી ઉતરી જા, એમ ધારાસભ્યની સીટ છે તારા બાપની છે? મોઢું સંભાળીને બોલ, નામ સરખું લે, બાકી પબુભાનું નામ લઈને ફેમસ ન થાતી. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, એસએમ ઠાકોર એક વિડીયો મૂકે છે, જેમાં તે તેનું જૂનું ઘર બતાવે છે. અત્યારે તો તે બીજે રહે છે, પણ શું કામ બીજે વયા ગયા એ એસએમ ઠાકોરે નથી કીધું. તેને 3 વીઘા વાડી પણ મૂકી દીધી. જો મિત્રો આ બધું મૂકવા પાછળનું રીઝન તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, સોશિયલ મીડિયામાં એક વૃદ્ધ માતાનો વિડીયો ખૂબ વાયરલ થયો છે. જામનગરમાં એક જગ્યાએ ડિમોલેશનનું કામકાજ શરૂ હતું. ત્યાં માતા ડિમોલેશનની ના પાડતા હતા, કેમ કે તેની પાછળ કોઈ નથી. એક દીકરો હતો, પણ તે 9 વર્ષ પહેલા ગુજરી ગયો હતો. પણ છતાં પોલીસ આ વૃદ્ધ માતાની અટકાયત કરે છે. મિત્રો, તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર કહેજો. એક યુઝર લખે છે, સમાજ તો બધો ખોવાઈ ગયો. આવું હોય ત્યારે કોઈ સમાજ બહાર ન આવે, બહાર મોટી મોટી વાતો કરે, અમારો સમાજ આમ, અમારો સમાજ આમ. આવા ગઢા માવતરને આવું કરે છે તો તમે લોકો વિડીયો જોવો છો, શરમ આવી જોઈએ, શરમ. બહાર મોટો મોટો પાવર કરો છો ને આપણું જાડું વર્ણ છે. તમે જુઓ આવી રીતે હિંચકા હોળી કરીને લઈ જાય છે. બસ મિત્રો, તો આજ માટે એટલું જ રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.